નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને આપને જોતાની સાથે જ ખ્યાલ આવી જશે કે આ બીજું કોઈ જ નહીં પણ આપણા નવસારીના ખૂબ જ જાણીતા કલાકાર કે જેમણે ન માત્ર ગુજરાતી ન માત્ર હિન્દી પણ હવે તો હોલિવૂડની અંદર પણ પોતાનો દબદબો જમાવી દીધો છે. બેક ટુ બેક મૂવીઝ, જી હા, બેક ટુ બેક મૂવીઝ જેમના રિલીઝ થઈ રહ્યા છે એ છે ગૌરવ પાસવાલાજી. ગૌરવજી, ફરી એકવાર આપને ખૂબ ખૂબ અભિનંદન. પાટકી, હા, પાટકી રિલીઝ થઈ ચૂક્યું છે, ધૂમ મચાવ્યું છે થિયેટર્સની અંદર અને આજે સ્પેશિયલ સ્ક્રીનિંગ આપે રાખ્યું છે રાજન થિયેટરની અંદર અને તમામ આપના ચાહકોની સાથે આપ રૂબરૂ થઈ રહ્યા છો, સૌને મળી રહ્યા છો, સેલ્ફીઝ આપી રહ્યા છો. મારે તમને પૂછતા વિચાર કરવો પડે કે કેવું લાગી રહ્યું છે, કારણ કે એક સ્ટાર અને એ પણ સ્ટાર કે જે વેલ નોન સ્ટાર છે અને એના માટે હવે નવસારી જે ઘરાંગણું છે પણ છતાં પણ જ્યારે સ્ટાર્સ ને લોકો પોતાના મળે છે, પોતાની ભાષામાં વાત કરે છે, તો ગૌરવભાઈને કેવું લાગે છે? અને હું દર વખતે મારી દર પિક્ચરમાં હું કોશિશ હોય કે મારી પિક્ચર નવસારીમાં આવે અને એક સ્ક્રીનિંગ હોય, આપણા સમાજવાળા, આપણા કમ્યુનિટીવાળા, આપણા નવસારીના લોકો એ મારી પિક્ચર જોઈ. અને આ પાછી એક એ જ કોશિશ છે. આ શોર્ટ નોટિસ પર થોડું હતું, બટ આઈ ઓલવેઝ વોન્ટ કે નવસારીના લોકો મારી પિક્ચર જોઈ, ગુજરાતી પિક્ચરો જોઈ અને જોવા થિયેટરમાં આવે. સો આઈ થિંક મારી દર પિક્ચરમાં આ જ કોશિશ હોય છે કે હું પિક્ચર 2022થી પિક્ચરો અહીંયા લઈને આવું છું, લાજીસમાં જ હોય અને લોકો આવે, લોકો જોઈ, લોકો એન્જોય કરે. સો આઈ એમ હેપી વિથ દેટ. આઈ જસ્ટ હોપ, કેમ કે આ પેઇડ શો છે એટલે ટિકિટ મેં નથી આપી, લોકો ટિકિટ લઈને આવે છે. સો આઈ હોપ કે વી ગેટ મોર પીપલ કમિંગ ઇન ફોર ધ શો એન્ડ વધારે લોકો ગુજરાતી પિક્ચર જોઈ. એના માટે આઈ એમ ટ્રાઈંગ ફોર નવસારી. સાથે જો વાત કરવામાં આવે તો આપે તમામ મૂવીઝની અંદર એટલે બોલિવૂડમાં પણ સંગીત સંસ લોકો આજે પણ યાદ રાખે છે, સીમાડો પર આજે પણ સંગીત સંસ લોકો જુએ છે. આપણે હિન્દીમાં કરી છે, ગુજરાતીમાં કરી છે, હોલિવૂડમાં કરી છે. સૌથી વધારે મજા શેમાં આવે? મજા તો ગુજરાતીમાં આવે. આપણી પોતાની ભાષા, પોતાના લોકો, તો એક જે કમ્ફર્ટ હોય ને એ ગુજરાતીમાં છે. ગુજરાતી જેવો કમ્ફર્ટ તમને હિન્દી અને ઇંગ્લિશમાં નહીં મળે. 30 જાન્યુઆરી રિલીઝ થઈ ચૂકી છે, ઘણા લોકો જોઈ ચૂક્યા છે, પણ હજુ જે બાકી છે એના માટે શું સંદેશો આપશો કે શા માટે પાટકી જોવું પડે? અરે હજી તો શરૂઆત જ થઈ, 2 દિવસે આ રિલીઝ થઈને, બટ રિવ્યુઝ આર ફિનોમિનલ. એટલે અત્યારે આ લોકોને ઓલરેડી માસ્ટરપીસ કહી રહ્યા છે. દે આર સેઇંગ કે ધીસ ઇઝ ધ બેસ્ટ ગુજરાતી થ્રિલર ઓફ ઓલ ટાઈમ. અત્યાર સુધીની જે પણ ગુજરાતી થ્રિલર આવી છે તેમાં આને બેસ્ટ કહી રહ્યા છે. રિવ્યુઝ આર ફિનોમિનલ એઝ આઈ સેડ અર્લિયર. તો લોકોને પિક્ચર બહુ ગમી રહી છે. સો આઈ હોપ કે નવસારીના લોકોને પણ પિક્ચર ગમે, આજુબાજુના ગામડાના લોકોને પણ ગમે, સુરતના લોકોને પણ ગમે. એટલે તમે જ્યાં પણ હો, કોઈ પણ પ્રદેશમાં, ગુજરાતી બહાર, બટ ઇફ યુ હેવ એન ઓપોર્ચ્યુનિટી ટુ વોચ ધીસ ફિલ્મ પાટકી, એકવાર જુઓ, કારણ કે તમને બહુ જ ગમશે. તો ગૌરવભાઈને વધુ હેરાન ન કરતા, કારણ કે એમના ચાહકોનું ટોળું ઊભું છે. આપ જુઓ છો એ પ્રમાણે કે સૌ કોઈ જે કરા એમની સાથે સેલ્ફીઝ લેવા માટે, ફોટોઝ લેવા માટે પડાપડી કરી રહ્યા છે. તો વધુ સમય ન લેતા આપણે જે લોકો જોઈ રહ્યા છે અને જોવા માટે આવ્યા છે એમની સાથે પણ એક વાત કરવાનો પ્રયાસ કરીશું. કેવું લાગે છે કે જ્યારે નવસારીના કલાકારનું એક મૂવી રિલીઝ થાય છે અને આપણે જોઈએ છે, તો કેવો અનુભવ, શું કહેશો? બહુ પ્રાઉડ ફીલ થાય છે કે આપણા નવસારીનો લોકલ બોય આ એક ગુજરાતી પિક્ચર જેનું આજે રિલીઝ થઈ રહ્યું છે, ખૂબ જ આનંદ થાય. અને એ આપણા કલાકારને આપણે સહકાર આપવો જ જોઈએ. ટિકિટ બારી આપણે છલકાવી જ દેવી જોઈએ. ટિકિટ બારી છલકાવી દેવી જોઈએ. તો આ પ્રમાણે કે જી હા, પાટકી ગુજરાતી મૂવી અને પાટકી ગુજરાતી મૂવીના લીડ એક્ટર ગૌરવ પાસવાલા આજે રાનસજની અંદર સ્ક્રીનિંગની અંદર આવ્યા છે. આ પેડ સ્ક્રીનિંગ છે અને લોકો ટિકિટ ખરીદી અને આ મૂવી જોવા માટે આવ્યા છે. પડાપડી થઈ રહી છે. તો આજે પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન કૃષ્ણની સાથે હું મહેશ ભટ્ટ.